વિવાદ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહતના સમાચાર છે। પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ સોંપી શકે છે। તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસ બીએનએસની કલમ 109(1 રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે। કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો આ તરફ સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ આજે બાર એસોસિએશનની બેઠક મળી રહી છે। આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરાઈ દેવાયો હતો। હવે આ ઠરાવ સામે 100 વકીલો સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે। બોર્ડ મીટિંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, વધુ માહિતી શું? હવે તો પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે હત્યાની પ્રયાસ અંતર્ગત જે કલમ હેઠળ જે ગુનો નોંધાયો હતો ને આખરે હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા તે હત્યાના પ્રયાસની કલમ એટલે કે જે બીએનએસની કલમ 109(1 કહેવામાં આવે છે તેને રદ કરવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં છે તે રિપોર્ટ કરવામાં આવશે। એટલે કે આમ સંજય પાદરિયા માટે રાહતના સમાચાર છે તે સામે આવી ચૂક્યા છે। ચોક્કસ હજુ સુધી સંજય પાદરિયા દ્વારા આગોતરા જામીનની અરજી છે તે કરવામાં નથી આવી, પરંતુ સંભવતઃ પાદરિયા દ્વારા જે આ પોલીસ દ્વારા જે કલમ છે તે રદ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યા બાદ પાદરિયા દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી શકે તેમ છે। તો બીજી તરફ આજરોજ રાજકોટ બાર એસોસિએશનની બેઠક છે તે મળવાની છે। ખાસ કરીને જે સંજય પાદરિયા વિરુદ્ધ કોઈ પણ વકીલ છે તે કેસ નહીં લડે તે પ્રકારનો એક ઠરાવ છે કે જે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો। આ ઠરાવ જે કરવામાં આવ્યો હતો તેમાં બોર્ડ મીટિંગ છે તે બોલાવવાની હોય છે, પરંતુ તેમાં જરૂરી સભ્યો છે તે પણ હાજર નહોતા રહ્યા ને સભ્યોની જાણ બહાર જ આ પ્રકારનો ઠરાવ છે તે થઈ ચૂક્યો છે। જોકે ઠરાવ કરનારાઓનું કહેવું હતું કે જે સંજય પાદરિયાની સામે જે ફરિયાદી જે બન્યા છે જયંતિ સરદારા તે વકીલાતની ડિગ્રી ધરાવે છે, પરંતુ સભ્યોનું કહેવું છે કે તે ચોક્કસ વકીલાતની ડિગ્રી ધરાવે છે, પરંતુ હાલ તેઓ વકીલ નહીં પરંતુ ઉદ્યોગપતિ તરીકે કાર્યરત છે। બિલકુલ, આભાર અંકિત માહિતી બદલ। અમદાવાદની ખાદી હોસ્પિટલ કાંડના આરોપીની કરોડોની મિલકત સામે આવી છે। આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની મિલકત હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઇન્કમટેક્સને જાણ કરવામાં આવશે। આવકના પ્રમાણ કરતા કરોડો રૂપિયાની વધુ સંપત્તિ મળી આવી છે। આગામી સમયમાં આરોપીઓની મિલકતને ટાંચમાં લેવા અંગેની પણ કાર્યવાહી થઈ શકે છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડા ચૂક્યા છે। ઋત્વિજ, જે રીતે જાતિકાર્ડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કરોડોની સંપત્તિ તેઓના નામ પર હોવાનું સામે આવ્યું છે, વધુ માહિતી શું? જી, વાત કરીએ તો જે પ્રમાણે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જે 5 આરોપીઓ છે તેની પૂછપરછની અંદર અનેક હકીકતો ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે। ઉપરાંત જે 5 આરોપીઓ છે તેને સાથે રાખીને જે હોસ્પિટલ પર સર્ચ કરવામાં આવ્યું હતું, તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યાંથી પણ કેટલાક મહત્વના પુરાવા છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા છે। જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપીઓ છે તે આરોપીઓનો પગાર જોતા તેમની પાસેની જે મિલકત છે તે મિલકત અનેક ગણી હોવાનું સામે આવ્યું છે। એટલે કે તેમના પગાર કરતા જે મિલકતો છે તે મિલકતો વધારે પ્રમાણમાં હોવાનું સામે આવતા હવે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ છે તે ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવશે, કારણ કે જે મિલકત તેઓએ વસાવી છે તો તેઓએ આ આવક છે તે ક્યાંથી મેળવી હતી, કેવી રીતે મેળવી હતી, ઇન્કમટેક્સ ને લઈને તે કયા પ્રકારનું જે રિટર્ન છે તે ભરપાઈ કરતા હતા, આ તમામ બાબતોની જાણકારી માટે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની જાણ છે તે ઇન્કમટેક્સને કરવામાં આવશે। એટલે હવે આ સમગ્ર મામલે જે બેંક એકાઉન્ટ છે તેઓની પાસે કેટલી મિલકત છે, કેટલી કારો છે, આ તમામ બાબતોની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। આભાર ઋત્વિજ માહિતી બદલ। ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની રહી છે। મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત થયું। અમલ્યાસણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ જતા તેનું મોત થયું છે। યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની।
એક સાધુનો યુવતી સાથેનો વિડીયો તેમજ ફોટા વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. યુવતીનો આરોપ છે કે સાધુ વેશમાં યુવકે તેની સાથે 7 મહિના સુધી સંબંધ રાખ્યા. યુવતીએ સાધુ સાથે હારતોરા કર્યાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે. મહંત ગોવિંદગીરી મહારાજ નામના સાધુ સામે છેતરપિંડીના યુવતીના આક્ષેપ છે. વધુમાં યુવતીએ જણાવ્યું કે મારી પાસેથી 50,000 રૂપિયા પડાવ્યા, ત્યારથી મહંત ગોવિંદગીરી ફરાર છે. સાધુએ યુવતીનો નંબર પણ બ્લોક કરી નાખ્યો છે. युवतीए सोशल मीडिया पर वीडियो मूकी न्याय की मांग करी है. क्योंकि वो मेरे साथ रिलेशनशिप में थे और वो मेरे बारे में सब कुछ जानते थे और सब जगह पे सोशल मीडिया पे मेरे साथ फोटो वीडियो भी डालते थे हर जगह पे. और पिछले कुछ टाइम से उन्होंने मुझे ब्लॉक करके रखा है और झूठ बोल के गए मुझसे कि मैं आ रहा हूँ. 50,000 रुपए लेके गया था, प्रॉपर्टी का कुछ नाम लेके अपनी. वो तद्दन झूठ था. वो रहवासी बीकानेर राजस्थान के है ऐसा मुझे उन्होंने बताया हुआ था. सूरतना पुणा पर्वत पाटिया पास ट्रक और मोपेड वच्चे अकस्मात सर्जायो. ट्रक नीचे આવી જતા મોપેડ સવારને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. શહેરમાં બેફામ ટ્રક ચલાવી અકસ્માત સર્જાય છે. અકસ્માતની આ ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. અકસ્માત બાદ ટ્રક નીચે મોપેડ ચાલક મહિલા ફસાઈ હોવાની માહિતી હતી. લોકોની ભારે જહેમત બાદ ઇજાગ્રસ્તને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવી. ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે, લોકો કયા પ્રકારે જહેમત ઉઠાવી હતી તે ઇજાગ્રસ્ત મહિલાને બહાર કાઢવા માટે તેના આ દ્રશ્યો છે. ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની માહિતી. અમદાવાદમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ રજૂ ન કરી શકનાર સરકારી ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં આવી 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે, જેમાંથી 60થી વધુ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે ડીઈઓ કક્ષાએ સરકારી ગ્રાન્ટનો શાળાઓએ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ આમાં ઉદાસીનતા દાખવનાર શાળાઓ પાસે ખુલાસો મંગાયો છે. વધુમાં આવી શાળાઓની સરકારી ગ્રાન્ટ પણ અટકાવી દેવામાં આવી છે. એક ગ્રાન્ટેડ શાળાને ઓડિટ રિપોર્ટ દર વર્ષે ડીઓ કક્ષાએ જમા કરાવવાનો હોય છે અને ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે. તો શાળા કક્ષાએથી આમાં જે ઉદાસીનતા દાખવી છે તેવી અમદાવાદ શહેરની 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે અને 100 સ્કૂલોને ગયા વર્ષના કેટલાકને ઓડિટ બાકી છે, તો કેટલાકને 2 થી 3 વર્ષના ઓડિટ કરાવવાનો બાકી છે. તો એ પ્રકારે જેમના પણ ઓડિટ બાકી છે તેવા તમામ શાળાઓને અમે નોટિસ આપી છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ આગામી 15 દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી. જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 દર્શાવી હતી.